जगदङ्कृतः ततो देवः प्रार्थयेदेशानि प्रकृते विश्वकर्मण प्रभाविता शेष जगद्धात्री तुभ्यं नमो नमः त्वयि सम्बोधयिष्यामि शेषनारायण मनामयो रहिता शेषधराः स्थिरैराङ्गैर्दृष्टोऽङ्गुदत्तानो विर्व्यसे महिषे महितं जाजायुः। હવે વસ્ત્ર દૂર કરો, વસ્ત્ર દૂર કરો. જ્યોતિકાશર્મગરોધમાસદસ્વ વાસો અગ્રે વિશ્વરો ભાગો જામ્યસ્વ વિભાવસો. હવે જો ત્રીજી વેદી, હા તમને એમને આપી દો ભાઈ, એમનું જે બધું હોય. હા શિલ્પી દોસ્ત સમુદ્ર સમુદ્ર જ્યેષ્ઠ પુનાન્યન્ત્ય નિવેશમાનાઃ ઇન્દ્રો યાવદરે વૃષભો રુદતા આપો દેવીર્યમામવંદો. કલશ નંબર 2 જવા દો. ઓમ ય આપો દિવ્યા ઉત વાસ્ત્રવંતી ખરિત્રિમા ઉત વા યાઃ સ્વયંજાઃ સમોદારદાજાસુતયઃ પાવકાસ્તા આપો દેવીર્યમામવંદો. ગળા નંબર 3 જવા દો. ઓમ યાશાં રાજા વરુણો યાતિ મધ્યે સત્યાન્તૃતે અવપશ્યજનાનાં મદોચ્યોદઃ શિતયો યાઃ પાવકાસ્તા આપો દેવીર્યમામવંદો. ઓમ ગળા નંબર 4 યાસુ રાજા વરુણો પ્રાર્થયતો બેહાજુડી હનુમંતા પ્રકૃતે વિશ્વકર્મણા પ્રભાવિતા. હવે ગળા નંબર 5 જવા દો. આપો માતસ્માન દેન સહ ભવમાનશ્ચ મોંજદો. હવે ગળા નંબર 6 જવા દો. ઓમ આપો દેવી પ્રતિકૃપણી કરુણે હવદ્યરોજકો જમાન આયો રમૈર્ભૂતાના દામ્યો ભવૈશ્રિયા. ગળા નંબર 13 જવા દો. ઓમ વરુણસ્યોસ્તમ પરમસિ વરુણસ્ય સ્કંભજરજનિત વરુણસ્ય રજધન્યજે વરુણસ્ય રજધનમજે વરુણસ્ય રજધનમાસીદ. ગળા નંબર 14 જવા દો. ઓમ આપો હિષ્ઠમયો આબોધનયદાચના. 37મો સાકર, સાકર અને પાણી વાળું જવા દો. ઓમ સ્વાદિષ્ઠયા મદિષ્ઠયા પવસ્વસો મદારયા ઇન્દ્રાય પાદવિશુદઃ. 38મો ગળો જવા દો. ઓમ આપો ભયો ભવદાન ઓરજે દદાદન મહેરણાય ચક્ષજે. 39મો ગળો જવા દો. ઓમ જગના જગના વો અગ્નયે ગિરા ગિરા દક્ષજે મપ્રવયમપ્રદંજાદ વેદજ પ્રિયં મિત્રન્ન જગોધિગમ. 40મો ગળો જવા દો. ઓમ દ્રુપદાદિવ મોમોજારા સ્વિન્દાસ્નાદ મલાદિવ ભૂતં પવિત્રેણ વાચ્યમાપ સંધત્તો મૈનઃ. બેસી જાઓ. હવે તમારા ધર્મપત્નીની જગ્યાએ મોકલો. બધી બહેનો તમારા સ્વામી જ્યાં ઉભા હતા ને ત્યાં તમારે ઉભું રહેવાનું છે. ત્યાં તમારી મૂર્તિઓ જોડી. હવે એમને થોડી રિસેસ આપો અને તમે જો બાકીના ઘડાઓ તમારે ચડાવવાના આવશે. બરોબર? 40 થી
પહેલા ભગવાનના પીઠીનો વિધિ રહેશે. પહેલા આપણે પીઠી કરવી પડશે. ભોગા બાપા આજે મોટાના સ્વરૂપ પીઠીમાં બેઠા રહ્યા છે. તેમના પીઠીમાં અહીં ગણપતિ દાદા, હનુમાનજી મહારાજ, ઇન્દ્ર ભગવાન એ બધા પીઠીમાં બેસશે. વરુણ દેવતા એ બધાના પીઠીમાં લઈશું આપણે. જો તમારી વિનંતીઓ હોય એ આમ બરોબરીના લિસ્ટોટા ન પડે એ રીતે પીઠી કરજો. ફક્ત પગ ઉપર જ પીઠી કરવાની. હલ્દીની રસમ શું? હલ્દીની રસમ આપણે કરીશું. બરોબર, સરસ. જયંતિભાઈ આવી જજો. જયંતિભાઈ હે મુખડા નિહાળો રે મારા ઘોડે મારા ભોગાજી પીટી પીટી ચોળો દિલ ચડે છે રે મારા હનુમાનજી પાછા દિલ ચડે છે મારા હનુમાનજી પાછા દિલ ચડે છે રે મારા ભોગાજીને પાછા દિલ ચડે છે મારી હાડો રે મારા બીજી જોડો રે મારા ભોગાજીને ધન્ય તાભડી ગામની જનતાને ધન્ય ધન્ય તાભડી ગામની જનતાને ધન્ય ધન્ય તાભડી ગામની જનતાને ભોગાજીને પીઠીની વિધિ થાય રે ભોગાજીને જોગણી માને પીઠીની વિધિ થાય રે જોગણી માને પીઠીની વિધિ થાય રે ભક્તો આજે હરિહર બ્રહ્મા હરે ખાયા આજે રે હરિહર બ્રહ્મા હરે ખાયા આજે નો આજે આનંદ આનંદ થાય રે આકાશેથી પુષ્પની વૃષ્ટિ થાય રે રાવળી ગામના લોકો કેવા હરખાય રે આકાશેથી પુષ્પની વૃષ્ટિ થાય રે આકાશેથી પુષ્પની આચા દિલ ચડે છે રે મારા ગોગાજીને આચા દિલ ચડે છે રે મારી જોગણી માને આચા દિલ ચડે છે રે મારી જોગણી માને મુખડાની હાડો રે મારા જોગણી માના મુખડાની હાડો
ગોગા મહારાજ કી જય બોલો શ્રી જોગણી માત કી જય એ બેનો પ્રજ્ઞાદાંબરો ગાંબરો ગાંધસ્તે નો ભમવતો મદાયરજો અચ્યુતઃ. હવે ઘડા નંબર 42 જવા દ્યો. ઓમ માનસ્તો કીર્તનાય માં ન આયોગીમાનો ગોકુમારો અસ્મે ગોરીરિકા માનો વીરાનુદરભાવિનો વધીરે. હવે ઘડા નંબર 43 એમાં ફૂલોનો ઉકારો છે. બધા ફૂલોનો ઉકારો એનાથી સ્નાન કરાવો. ઓમ ઓકદીહિ પ્રતિમો દદ્વાં ભગવાવાગી પ્રજો હરિ અજવા એવા જાજનવારી વિરોધઃ ભાર ઇજનવઃ. હવે ઘડા નંબર 44 એમાં ફરોનો ઉકારો છે. એ ફરોના ઉકારાથી સ્નાન કરાવો. ઓમ જાભાની નિર્જા અભરા અભગવાદશ્ચ ભગવેડે બૃહસ્પતિ પ્રજોદાસ્તાન. હવે ઘડા નંબર 47 ગાયના શિંગડાનું ઝારેલું પાણી હવિકમાંથી મંત્ર દ્વારા ચડાવો. ઓમ અભિગમાદિરીમા આપો અભિગમાન અભિવાસતિ અભિગમાન દેવો અધ્વરો. નંબર 47 જેમાં 7 ધાન્યો પધરાવ્યા છે એ 7 ધાન્યનો ઉકારો જવા દો. ઓમ ધાન્યમધિધિનો હિ દેવાન પ્રાણાજતવો ધારાજતવા વ્યારાજતવા દીર્ઘમાન પ્રતિધિમા યુગે ધાન દેવો વઃ સવિતા હિરણ્યપાણિ પ્રતિગ્રવણાત્વચ્છદ્રેણ પાણિના ચક્ષુકે ત્વામહીનાં વયોજી. ચલો ઘડા નંબર 48 ફુવારાનું સ્નાન આવ્યું. આપણા બધા દેવોને ફુવારાથી સ્નાન કરાવો. ચાયણી હોય તો ચાયણી અથવા જે કંઈ હોય એનાથી ફુવારાનું સ્નાન. ઓમ સહસ્રાણી સહસ્રસો શોભાવોસ્તવ હિતયઃ તાજામીશાનો ભગવઃ પરાચીના મુખાકૃતિ. હા એક ચાયણી પકડો અને બધું જળ જવા દો. હવાલો હવાલો કહેવાય ને એટલે ફુવારો થઈ જશે. ફુવારા જલ્દી. ઓમ સહસ્રશીરેકા પૂર્વઃ સહસ્રાક્ષ સહસ્રપાદ સંભૂમિકો ધર્મરસ્મિતવા યતિષ્ઠદજાંગુલમ. હવે ઘડા નંબર 49 એની અંદર અડધરનું પાણી છે એ જવા દો. અડધર વાળું પાણી. ઓમ ઓખદીહિ પૂર્વાદાદેવીભ્ય સ્ત્રીયુગંબુરા મનૈનવ ગૃણામહક સદન્નામાનિ સંતત. હવે 55મો ગળું છે. 55મો એ આંબાના આસોપાલવના વડલાના ઉમરાના અને સીમડાના એના પાન ઉકાર્યા છે. એ ઉકારાથી સ્નાન કરાવો. ઓમ સ્વસ્થેવો નિગદનમ વર્ણેવો વસદિક્રેતા ગોવાજ ઇન્દ્રિરા સદજત્રવદપો મૃગામદિના સુરવિનો મોગાકાર પ્રાણ આયો ગોખિદારી ગદા. હવે ગળા નંબર 57 ઘીનો ગળું જવા દો. ઘીનો ગળો. ઓમ ગ્રેતમ ગ્રેત પાવન વિવદ વદમ વદ પાવન વિવદંતરિક્ષય વિરજવા દેશ પ્રદેશ આદેશ વિદ્યેશ ઉદ્દેશ દિભ્ય સ્વાહા. હવે ગળા
નંબર 58 શેરડીનો રસ એનાથી સ્નાન કરાવો. ઓમ અપાગો રજમદવાય જગ્ગો જોરદે જંજગ્ગો સમાહિતમ અપાગો રસસ્ય જોરસસ્ત મોક્ષણામ્યુતમમોપયા અગ્રેહી દોષિન્દ્રાય દ્વાદષ્ટ ગણામે ગદે જોરિરિન્દ્રાય દ્વાદુષ્ટતમા જો ન ચક્ષુરક્ષોર્વરેહિ ગાદધોરીન્દ્રિયં વધુવને વસુધે યસ્ય વ્યંતો દદ. હવે ગળા નંબર જવા દો આગળ. હા 60 મો ગળો. આવા ગળા નંબર 61 નારિયેળનું પાણી. નારિયેળના પાણીથી દેવને સ્નાન. હવે ઇન્દ્ર ભગવાનનો ઘડો આવ્યો. હવે ઇન્દ્ર ભગવાનનો ઘડો કદંબના વૃક્ષના પાંદડાનો. તો એ કદંબના વૃક્ષના પાંદડાથી જવા દો. ઓમ ત્રાધારમેન્દ્રમવિદારમેન્દ્ર ગો હવે હવે જો હવગો જો રમેન્દ્રમ ભયામિ જગરમ બરોદમેન્દ્ર ગો સચિનો મગવાદાત્વિન્દ્ર. જો ગળા નંબર 63 એ સીમડાના પાંદડાનો ઉકારો અગ્નિદેવનો ગળો છે. એ અગ્નિદેવનો ગળો ચડાવો. ઓમ દ્વન્નો અગ્ને દવદેવ પાજભિર્મઘોનો રક્ષવન સત્યવંદ્ય ત્રાતાતો કસ્ય તનયતે જજવાનો હવિર્ભિઃ મહેનમાનો કરુણે અબ ધુરુજગો જમાલકાયો પ્રમોગી. હવે ગળા નંબર 67 ઉમરાના પાંદડાનો ઉકારો. એ ભગવાન વાયુદેવનો ગળો છે. તો ઉમરાના પાંદડાના ઉકારાથી પ્રભુને સ્નાન કરાવો. ઓમ આયોનિયદ્ભિઃ સદીને ભીરદ્વારગો સહસ્રીણે ભીરુપયા હિ જગન્મ વાયો અસ્મિન જવને માદયસ્વ જૂયં પાદસ્વસ્તિભિઃ સદાનઃ. હવે ગળા નંબર 69 નો ઉકારો મોકલ્યો છે. તો એ મહાદેવજીનો ગળો અર્પણ કરીએ. ઓમ દમે જાનં જગતસ્તુ ગજવરેન્દ્રિયન્દ્રિયન્વમવદે ઓમ હિ ભયમ ઓગાનો જજો વેદધામસદ્વ્રદે રક્ષિતા વાયુરદત્તઃ સ્વસ્તૈ. હવે ગળા નંબર 69 એ નાગ દેવતાઓએ તક્ષક નાગ, કાલિય નાગ, નવકુર નાગે ગોગાજીને ચાંદલો કર્યો છે આપણા ગોગા બાબા માટે. એ નાગ લોકમાંથી પાતાળ લોકમાંથી આવ્યો છે. અને એમાં નાગરવેલના પાન, તમે જે પેલા પાન ખાવશો ને એ પાનના પાંદડાનો ઉકારો છે. એ નાગરવેલના પાનનો ઉકારો. કપૂરી પાન, મલબારી, બનારસી એ બધાના ઉકારાથી સ્નાન કરાવો. ઓમ નમો સર્વેભ્યો જે કે પૃથિવી મનો જે અંધર કે જે દિવિદેભ્યઃ સર્વેભ્યો નમઃ. હવે છેલ્લો ગળો એક બ્રહ્માજી. એટલે આપણે 71 ગળા અને 30 પેલા ચડાય. એટલે એટલું સ્થાન 101 ગળાનું સ્થાન થયું. ઓમ બ્રહ્મ જગનાનામ પ્રથમં વરતાદ વિધિમતઃ સૂરજભ્યેન આવઃ. સમન્યા ઉપમા અસ્ય વિસ્થાઃ સદસ્સજો નિવાસદસ્સ વિવાહ. સરસ. આપણે 71 ગળા આ અહીંથી આવી દે છે મમ્મી ગળો એક ઘડો જવા દે ને ભાઈ. એક ઘડો આલો મારે ખાલી થી બધી વાત જવા દે. આ એટલેથી આલો ઘડો. હા એ જે ભરીને આલો એટલે.
હવે ધીમે ધીમે હાલજો ગળા એકદમ ના જોવા દેતા હા અરે સરસ વાહ વાહ હવે થોડી વાર થવા દો ધીમા એ ઘડો પસાર થવા દો હા ભાઈ એકદમ ના આજે આની જોગણીમાં જ લાઈન જોઈ લેજો રಹುશભાઈ એટલે એકદમ ગળા ના તો એ ભાઈ ગૌરવ ઉભા રહે તો તો ભેગું થઈ જશે ભાઈ નથી ઉભારો ઘડા પાસ ના કરતા હો, હાલ 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 હજી- ધીમે હજી ધીમે કહેવામાં આવે પછી ઉભા રહેજો હા હવે ધીમે ધીમે જવા દો જે કયો એ જવા દો ચલો બોલો જોગણી માધગી જય એક જવા દો એટલે ખબર પડી જશે બોલો શ્રી ગોગા મહારાજ કી જય શ્રી ગણેશાય નમઃ શ્રી પુષ્પદંતુવાચ મહિમ્ના કારંતે પરમ વિદુષો યજ્ઞશતૃષી સ્તુતિર બ્રહ્માદિના અતિતદવસંદા સ્વૈર અધાવાચ્ય સર્વયો સમતિ પરિણામાવધિ ગુણ અમાપે શાસ્ત્રોત્રે હર નિરગવાદ પરિકર અતીત પંથાનો કવચમો રતદ્વ્યાવૃત્યાયો ઉદય
यतो बन्धत्वं प्रयमरवरसंसेरतरिभिः श्रीसाख्यं वैष्णवनिधि प्रभिन्ने प्रस्थाने महाराज ने लो जोग माया
જબરજસ્ત મેળ આવ્યો.
બધાને એક જ ડ્રેસ જો સુંદર રૂપારો રૂડો લાગે છે. ગણપતિ ભાઈ હલો ભાઈ એકદમ શાંતિથી હો કોઈ પણ હા પેલા મંડપ થી લાવો પેલા દરવાજા પેલા હા ચલો મંગલ કરજો रिद्धि सिद्धि ना तमे छो देवा પાપ મદીના તમે છો હરતા મંગલ મૂર્તિ મંગલદાતા मंगल मूर्ति गणपति दाता મંગલ સરજો ગણપતિ બાપા मंगल करजो गणपति दाता ભાઈ ધીરે ધીરે હો મોટી મૂર્તિ શાંતિ શાંતિ બાપાજી 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 જય गोगाजी बापाजी बापाजी जय गोगाजी બાપાજી બાપાજી જય ગોગાજી ગોગાજી બાપાજી બાપાજી રે ગોગાજી કલિયુગમાં પ્રગટાજી ગોગાજી જય બાપાજી અમારો ગોગાજી જય બાપાજી કામે કામે દાસ તમારો ગોગાજી જય બાપાજી કામે કામે વાસ ગોગાજી જય બાપાજી गोगाजी બાપાજી બાપાજી રે ગોગાજી આપણે ધ્વજદંડ છે એ બંને સ્તંભ ઉપર બાંધી દો. સરસ પૂજન કરી આરતી કરીશું અને આવતીકાલે જો આપણે વાસ્તુ પૂજનના યજમાન હોય તો બંને મકાનનો સવારે વાસ્તુ પૂજન થશે એટલે એમનો પરિવાર બંને મકાનનું વાસ્તુ કરવા માટે અહીં દેવતાઓનું સવારનું પ્રાતઃ પૂજન થશે. માનું રાજોપચાર પૂજન કાલે કરીશું. મહોત્સવ એને ઉજવવા માટે ત્યાં જઈશું અને સનો ખુલશે અને એ રીતે 1:30 વાગે એટલે આપણે ફલાહાર યાવદ ભાગીરથી ગંગા યાવદ દીવો મહેશ્વર यावद वेदा प्रवर्तन्ते तावत्त्वं विजयी भव देवता सूर्यो देवता चन्द्रमा देवता वसवो
બહેનોની લાઈન આવે છે એટલે જેટલા પણ ભાઈઓ ઊભા છે મારો અવાજ પકડાતો હોય તો મહેરબાની કરીને થોડી ઘણી જગ્યા કરી આપો. વડના નીચે પણ ઊભા છે એમને પણ વિનંતી કે જગ્યા કરી આપો. વડના નીચે પણ જેટલા ઊભા છે એમને પણ વિનંતી જગ્યા કરી આપો. બહેનોની વિનંતી છે કે એક જ લાઈન કરીને ગરબા રમે પ્લીઝ, કારણ કે મને અહીંયાથી કહેવામાં આવ્યું છે બહેનોને ખાસ વિનંતી એક જ લાઈન કરીને ગરબા રમે પ્લીઝ. જાઓ.